રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયા લાલ શ્રી ગોવર્ધન. એટલે હું ધીરે બોલું તો જ તમારે ફાસ્ટ બોલવાનું. શ્રી વલ્લભાધીશ કી જય. અત્ર ઉપસ્થિત શ્રદ્ધેય ભૂદેવો એવં સર્વે આત્મીય શ્રોતાજનો, મનોરથી પરિવાર, હવેલીના ટ્રસ્ટીગણ એવં વાલા વલ્લભીજનો, એક સુંદર સુયોગ વડોદરા નગરીના આંગણે ઉપસ્થિત થયો છે. પ્રભુ કોઈને ને કોઈને નિમિત્ત બનાવે અને અનેક લોકોને એનો પ્રસાદ મળે. એક પરીક્ષિત નિમિત્ત બન્યા અને એ સમયે હજારો લોકોએ સાંભળી અને આટલા હજારો વર્ષોથી હજારો લોકો સાંભળી રહ્યા છે. આ ઘીવાલા પરિવાર નિમિત્ત બન્યો. ઈચ્છા તો ઠાકોરજીની જ હતી કે આ સ્થાન ઉપર કોઈ વલ્લભકુલ આચાર્યના મુખે ભાગવત કથા થાય. સામે બિરાજતા ગોવર્ધનનાથજીની જ ઈચ્છા હશે અને મને તો એમ જ લાગે જાણે મુખ્ય શ્રોતા ગોવર્ધનનાથજી જ ન હોય, કારણ કે એમનું મુખારવિંદ સામે અને આપણે અહીંથી કથા થઈ રહી હોય. અને કહેવાય પણ છે કે જ્યાં જ્યાં મહાભારત થતી હોય ત્યાં અશ્વત્થામા હોય, જ્યાં જ્યાં રામાયણ થતી હોય ત્યાં હનુમાનજી હોય, પણ જ્યાં જ્યાં ભાગવત કથા થતી હોય છે ત્યાં ત્યાં નિશ્ચિત ભગવાન હોય છે. અને એ જ ગોવર્ધનનાથજીને ઈચ્છા થઈ હશે કે મંદિરમાં તો બહુ દિવસ બેઠા બેઠા દર્શન આપ્યા, લાવ હવે ચોગાનમાં જઈને દર્શન આપું. અને ભાગવત સ્વરૂપ ધારણ કરી એ જ ગોવર્ધનનાથજી આજે અહીં ચોગાનમાં પધાર્યા. આ ભાગવતજી અને શ્રીનાથજી બાવા એમનામાં કોઈ ભેદ નથી. એ જ સ્વરૂપ જે હવેલીમાં નેત્રો દ્વારા પાન કરીએ છે અને એ જ અહીં ભાગવત કથા મંડપમાં કર્ણ દ્વારા પાન કરવાનું છે. બંનેમાં કોઈ અંતર નથી. એ જ ગોવર્ધનનાથજી, એ જ દ્વાદશાંગો વહી પુરુષાહ, જે કહ્યું કે એ ભગવાન દ્વાદશ અંગ વાળા છે, 12 અંગ વાળા છે, તો આ ભાગવતજીના પણ 12 સ્કંદ છે. શ્રી ગોવર્ધનનાથ પ્રભુ એ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. અને પુષ્ટિ પુરુષોત્તમ ને એમ થાય કે મારા વૈષ્ણવો લાઈનમાં આટલી વાર સુધી ઉભા રહે અને માંડ માંડ બિચારા નિજ મંદિરની સન્મુખ આવે ને ત્યાં તો ઝાપટિયા અને કાર્યકર્તા ઉભા હોય કે ચલો 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 ચલો. 2 મિનિટ હજી તો દર્શન કર્યા ન કર્યા અને બહાર કાઢી દે. અને એમે પુષ્ટિ માર્ગમાં બહુ શાંતિથી દર્શન કરવા ન મળે. કારણ આ ગોવર્ધનનાથજી એટલા બધા વૈષ્ણવોને વહાલ કરે છે, એટલા બધા વહાલ કરે કે જો કોઈ ટગર ટગર એમને જોયા કરે તો એ વૈષ્ણવથી મોહિત થઈ જાય અને એ વૈષ્ણવની પાછળ પાછળ ચાલવા લાગે.
તો જો વૈષ્ણવને શાંતિથી દર્શન કરવા દે તો મારા શ્રી ટ્રસ્ટીગણ કાર્યકર્તાઓ બધા ચિંતામાં પડી જાય કે આ ધારી ધારીને ગોવર્ધનનાથજીને જુએ છે અને ક્યાંક પાછળ પાછળ ચાલવા લાગશે તો આ મંદિર બનાવ્યું છે એનું શું થશે? અને એટલે જ કાર્યકર્તાઓ આગળ ઉભા રહે, ચલો 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 ચલો. કારણ કે આ તો એવો છે કે શ્યામ લગ્યો સંગ ડોલે રે માહી, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તો આડો હી આવે. એ જ્ઞાન માર્ગીઓને તો ભગવાન ગોતવા જવા પડે કે ભગવાન છે ક્યાં. અને ઘણા તો કે ને ભગવાન હોય તો દેખાય નહીં. અરે તું દેખે છે એ જ સાબિત કરે છે કે ભગવાન છે. અને ભગવાન છે એટલે જ દેખાતો નથી. હું તો એ જ કહું, જો થોડું કરી બધે આગળ આગળ દેખાય એ માણસ, અને ઘણું બધું કરી ક્યાંય ન દેખાય એ જ ભગવાન. એ નથી દેખાતો એમાં જ એની ભગવત્તા છે. અને આપણે બધા એમાં સવાલ કરીએ, ભગવાન હોય તો દેખાય નહીં. અરે નથી દેખાતો એટલે જ ભગવાન છે. તો આ અમારા પુષ્ટિ પુરુષોત્તમ ગોવર્ધનનાથજી તો એટલા બધા વૈષ્ણવોને વહાલ કરે છે કે જો કોઈ ધારી ધારીને એને જુએ તો એની પાછળ પાછળ ચાલવા લાગે. એટલે જ નાથ દ્વારામાં કલાક સુધી બહાર ઉભા રહો, ભીડના ધક્કા ખાઓ, પણ નિજ મંદિરની સામે તમને કોઈ બહુ વધારે વાર ઉભા ન રહેવા. અને એટલા બધા શ્રૃંગાર ધારણ કરે શ્રીનાથજી બાવા કે 90% લોકો તો શ્રૃંગારમાં જ અટવાઈ જાય. ઓહો, હીરાનો મુગટ, પન્નાની માળા, માણેકની માળા, અને એની દ્રષ્ટિ મુખારવિંદ સુધી જાય જ નહીં. અને એટલા માટે જ આપણા પુષ્ટિ પુરુષોત્તમને એટલા બધા શ્રૃંગારથી ધરી દેવામાં આવે, ઢાંકી દેવામાં આવે કે સાધારણ જીવની દ્રષ્ટિ તો મુખારવિંદ સુધી પહોંચે જ નહીં. જે પુષ્ટિ જીવ હોય, જે ભગવદી જીવ હોય, એ જ પ્રભુના મુખારવિંદ સુધીના દર્શન કરે છે. બાકી તો શ્રૃંગાર અને સજાવટ જ એટલી ભવ્ય હોય, એટલી સુંદર હોય કે જીવ સજાવટમાં જ ફસાઈ જાય એની દ્રષ્ટિ, અને પ્રભુને ધારી ધારીને જોઈ જ ન શકે. તો એવા ગોવર્ધનનાથજી, એમને ઈચ્છા થઈ કે મારી ઈચ્છા છે કે 4 કલાક સુધી વૈષ્ણવ મારી સન્મુખ બેઠા રહે અને મારા રસનું પાન કર્યા કરે. એનો શું ઉપાય કરું? શું એવું કરું કે મારા વૈષ્ણવની સાથે મારે નિરાતે બેસવું છે? અને એવો જોડ કર્યો, એવો યોગ કર્યો કે ભાગવતજીનું સ્વરૂપ ધારણ કરી આપ અહીં બહાર મંડપમાં પધાર્યા.